મારા વહાલા ભક્તો, જરા થોભો, શાંતિથી બેસો, આંખો મીચો અને તમારા શ્વાસ પર ધ્યાન આપો. આજે હું તમને એક એવી સચ્ચાઈ જણાવવા જઈ રહી છું જે તમારા જીવનનું દિશા બદલી શકે છે. તમે જે જીવન જીવી રહ્યા છો તે ફક્ત એક શરૂઆત નથી, તે એક લાંબી યાત્રાનો એક પડાવ છે. આ યાત્રાને શાસ્ત્રોમાં કહેવામાં આવે છે 84 લાખ યોનિ, આત્માની અનંત સફર. મારા પ્રિય ભક્તો, આ આત્મા અમર છે, તે ક્યારેય મરતી નથી. શરીર બદલાય છે, રૂપ બદલાય છે, પણ આત્મા યથાવત રહે છે. એક જન્મ પૂરો થાય છે અને પછી બીજો શરૂ થાય છે. ક્યારેક આત્મા વૃક્ષ બને છે, સ્થિર, શાંત, વર્ષો સુધી ઊભું રહેતું. ક્યારેક તે પક્ષી બને છે, આકાશમાં ઉડતું પણ અજાણ્યું. ક્યારેક તે પ્રાણી બને છે, જીવે છે પણ સમજણ વગર. ક્યારેક કીડા મકોડા બને છે, નાનું, નબળું, જીવન માટે સંઘર્ષ કરતું. આવી રીતે આત્મા 84 લાખ યોનિઓમાં ભટકે છે. મનુષ્ય જન્મ સૌથી મોટો વરદાન. માં મેલડી કહે છે, મારા બાળક, તમે આજે જે મનુષ્ય સ્વરૂપમાં છો તે તારું સૌભાગ્ય નથી, તે તારા અનેક જન્મોના પુણ્યનું ફળ છે. વિચાર કરો, કેટલી યાત્રા પછી તમને આ શરીર મળ્યું છે. અહીં તમે વિચાર કરી શકો છો, સાચું ખોટું સમજાવી શકો છો, નિર્ણય લઈ શકો છો અને સૌથી મહત્વનું, ભક્તિ કરી શકો છો. બીજા કોઈ પણ યોનિમાં આ શક્તિ નથી. કેમ ભટકવું પડે છે આત્માને? મારા વહાલા ભક્તો, એક પ્રશ્ન આવે છે, આત્મા 84 લાખ યોનિઓમાં કેમ ભટકે છે? માં મેલેડીનો જવાબ છે, કારણ છે કર્મ, કારણ છે અજ્ઞાન, કારણ છે મોહ અને અહંકાર. જ્યારે આત્મા પોતાના સાચા સ્વરૂપને ભૂલી જાય છે, જ્યારે તે ફક્ત ઈચ્છાઓમાં ફસાઈ જાય છે, જ્યારે તે ખોટા કર્મ કરે છે, ત્યારે તેને ફરી જન્મ લેવો પડે છે અને આ ચક્ર ચાલતું રહે છે. કર્મનો નિયમ. મારા પ્રિય ભક્તો, આ જગતમાં એક નિયમ છે, જેવું વાવો તેવું કાપો. જો તમે સારા કર્મ કરો તો તમને સારા પરિણામ મળે. જો તમે બીજાને દુઃખ આપો તો તમને પણ તે જ દુઃખ અનુભવવું પડે. આ નિયમથી કોઈ બચી શકતું નથી. માં મેલડી કહે છે, હું ન્યાય કરનારી છું. હું દરેક આત્માને તેના કર્મો પ્રમાણે ફળ આપું છું. માનવ જીવનનો સાચો હેતુ. મારા વહાલા ભક્તો, જો તમે આ માનવ જન્મને ફક્ત ખાવા પીવા, પૈસા કમાવવા અને નામ મેળવવામાં જ પસાર કરી દો તો ફરીથી આ યાત્રા શરૂ થઈ જશે. પણ જો તમે સમજશો કે હું આત્મા છું, શરીર નથી, મારે સારા કર્મ કરવા છે, મારે ભક્તિ કરવી છે, મારે બીજાને મદદ કરવી છે, તો તમે આ ચક્રમાંથી બહાર આવી શકો છો. માં મેલડીનો માર્ગ. મારા પ્રિય ભક્તો, હવે હું તમને માર્ગ બતાવું છું. માં મેલડી કહે છે, 1. ભક્તિ કરો. દરરોજ થોડો સમય મને યાદ કરો, મારું નામ લો, તમારા દિલથી પ્રાર્થના કરો. 2. સારા કર્મ કરો. કોઈને દુઃખ ના આપો, મદદ કરો, પ્રેમથી વર્તો. 3. અહંકાર છોડો. અહંકાર આત્માને નીચે ખેંચે છે, નમ્રતા તેને ઉપર ઉઠાવે છે. 4. સત્યનો માર્ગ અપનાવો. ખોટા રસ્તા પર મળેલી સફળતા ક્યારેય શાંતિ નથી આપતી. 5. સંતોષ રાખો. જે પાસે છે તેમાં ખુશ રહો, કારણ કે લોભ ક્યારેય પૂરો થતો નથી. એક જાગૃતિનો સંદેશ. મારા વહાલા ભક્તો, આજના સમયમાં લોકો શું કરે છે? પૈસા પાછળ દોડે છે, નામ પાછળ દોડે છે, અન્ય સાથે તુલના કરે છે, પણ અંદરથી ખાલી રહે છે. માં મેલડી કહે છે, સાચી સંપત્તિ બહાર નથી, સાચી સંપત્તિ અંદર છે. શાંતિ, સંતોષ, પ્રેમ, ભક્તિ, આ જ સાચી સમૃદ્ધિ છે. અંતિમ સત્ય. મારા પ્રિય ભક્તો, એક દિવસ આ શરીર છૂટશે, ત્યારે શું જશે સાથે? ન પૈસા, ન ઘર, ન નામ. ફક્ત જશે તમારા કર્મ, તમારી ભક્તિ, તમારો સ્વભાવ. માં મેલડીનો અંતિમ આશીર્વાદ. મારા વહાલા ભક્તો, જો તમે આ સંદેશ અહીં સુધી સાંભળ્યો છે તો માની લો કે તમે જાગી રહ્યા છો. માં મેલડી કહે છે, મારા બાળક, હું તને રસ્તો બતાવી રહી છું. હવે ચાલવાનું તારે છે. તું સારા કર્મ કર, તું ભક્તિ કર, તું પ્રેમ ફેલાવ. હું તારી સાથે છું. હું તને ફરીથી ભટકવા નહીં દઉં. હું તને મુક્તિ તરફ લઈ જઈશ. જય માં મેલડી. વિડિયો ગમ્યો હોય તો કોમેન્ટમાં લખો, જય માં મેલડી માં.